ભરૂચ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ સહિતના વિવિધ સંગઠનોની દક્ષિણ ગુજરાત પ્રાંત બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગાયત્રી મંદિરના પરમ પૂજ્ય માતા શિવાનંદ ગિરી મહંત સંતના આશીર્વાચન પ્રાપ્ત થયા હતા. કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સંગઠન મંત્રી કામેન્દ્રસિંહ રાઠોડ અને રોહિતભાઈ દરજીએ સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું. બેઠકમાં પ્રાંત અધ્યક્ષ કિશોરભાઈ હાપલિયા, મહામંત્રી હસમુખભાઈ રૈયાની સહિત પ્રાંત, મહાનગર, જિલ્લા, વિધાનસભા અને તાલુકા સ્તરના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી મહિનાઓમાં દક્ષિણ ગુજરાતમાં હનુમાન ચાલીસા કેન્દ્ર, સેવા કેન્દ્ર, સુરક્ષા કેન્દ્ર અને સ્વાસ્થ્ય કેન્દ્ર સ્થાપવાના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી. હિન્દુ સુરક્ષા અને સંગઠન મજબૂતીના લક્ષ્ય સાથે કાર્ય આગળ વધારવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. બેઠક અંતે સૌએ જયઘોષ સાથે સંગઠનને સક્રિય રીતે આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ. દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. સામાજિક, ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો. વિશ્વ ભારત ન્યૂઝ. સંપર્ક કરવા વિનંતી 9978702276.